લગ્ન પ્રસંગમાં મળતા લાઈવ પોચા ઢોકળા બનાવવા માટે અહીં આપણે 1 કપ અડદની દાળ, 1 કપ ચણાની દાળ, 1 કપ મગની જે પીળી દાળ આવે છે એ અને 1.5 કપ જેટલું આપણે અહીંયા ચોખા એડ કરીશું. ચોખા આપણે સાદા જ લેવાના છે. હવે એને સારી રીતે મિક્સ કરીને 2-3 પાણીએ ધોઈને આપણે પલાળવાનું છે. 4 થી 5 કલાક આપણે ઢાંકીને રાખી દઈશું એટલે આપણી દાળ બધી સરસ પલળી જશે. 4-5 કલાક પછી તમે જુઓ તો દાળ આપણી સરસ પલળી ગઈ છે. આ માપથી તમે એકવાર લાઈવ ઢોકળા બનાવશો તો એકદમ પરફેક્ટ અને પોચા બનશે અને લગ્ન પ્રસંગમાં જેવા ઢોકળા મળે છે એવો જ ટેસ્ટ આવે છે. તો હવે આ દાળને આપણે મિક્સર જારમાં એડ કરશું. હવે એ જ કપના માપથી મેં પૌવા અહીંયા સારી રીતે ધોઈ લીધા છે અને પાણી કાઢી લીધું છે. હવે પૌવાને નીતરી પણ ગયા છે તો એને થોડા થોડા એડ કરીને આપણે મિક્સર જારમાં તેને પીસી લેશું. આ રીતે થોડા થોડા પૌવા એડ કરતા જશું. અને ખાટી છાશ છે, જો અહીંયા તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો. તો દાળ ડૂબે એટલી મેં છાશ અહીંયા નાખીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. તો બેટરની થિકનેસ તમે જોઈ શકો છો, આ રીતની રાખવાની છે. આનાથી પતલી હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે તેને એક તપેલીમાં કાઢી લેશું. આ જ રીતે બધી દાળને આપણે પીસી લેવાની છે અને એમાં થોડા થોડા પૌવા એડ કરવાના છે. આપણે બધું પીસાઈ ગયું છે અને સાથે જ મેં અહીંયા ચણાની દાળ અને થોડી કાચી જે મેથી આવે છે તેને પલાળી લીધી છે. હવે આ બંનેને આપણે 7 થી 8 કલાક માટે રાખી મૂકવાનું છે જેથી કરીને આથો આવી જાય અને દાળ સરસ પલળી જાય. અને એની પહેલાં આ જે આપણે બેટર રેડી કર્યું છે એને થોડું ફેંટી લેવાનું છે. હવે 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો બોરો આપણો સરસ આવી ગયો છે. આ રીતે જાળીદાર બોરો આવે એટલે સમજી જવું કે આપણો આથો સરસ આવી ગયો છે. ખાટી છાશ નાખીએ એટલે આમ પણ આથો આવી જ જાય છે. જો તમારી પાસે દહીં હોય તો એનાથી પણ આથો આવી જાય છે. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને જે આપણે દાળ પલાળીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું. દાળ અને મેથી, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું છે. તેલ નાખવું ખૂબ જરૂરી છે, એનાથી જ આપણા ઢોકળા ખૂબ પોચા બને છે. સાથે સાથે જ 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. જે રીતે તીખાશ જોઈએ એ પ્રમાણે એડ કરવાની છે. અને જો તમારા ઘરમાં ઓછું તીખું ખાતા હોય તો એ પ્રમાણે એડ કરવું. અને આની પહેલાં પણ મગની વાટી દાળના ખમણ છે, પછી મગની પીળી દાળના ખમણ એ મેં પહેલાં જ તમારી સાથે રેસીપી શેર કરી છે. જો તમે ના જોઈ હોય તો એકવાર ચેનલમાં જઈને જરૂરથી જોજો અને એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. તો હવે આપણે 1 થાળી જેટલું બેટર એક બાઉલમાં કાઢી લેવાનું છે. એ આ રીતે જેટલી થાળી આપણે કરવાની હોય એ રીતે જ બેટર કાઢતું જવાનું છે. હવે એમાં ટાટા સોડા અને 1 ચમચી જેટલો ઈનો એડ કરીને ઉપર પાણી એડ કરશું જેથી ઈનો આપણો સરસ એક્ટિવેટ થઈ જાય. હવે એક જ ડાયરેક્શનમાં ફટાફટ ફેરવીને આપણે હલાવી લેવાનું છે. અને બીજી સાઈડ આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને થાળીમાં તેલ લગાડીને એમાં અંદર મૂકી દેવાની છે જેથી થાળી પણ આપણી સરસ ગરમ થઈ જાય. મેં ઢોકળિયાની બદલે આ રીતે મોટા તપેલામાં પાણી ગરમ કરી વચ્ચે કાંથો રાખીને તેલ લગાડેલી થાળીમાં આ રીતે બેટરને આપણે એડ કરી દઈશું. અને તમે જોયું એ રીતે છીબામાં પણ મેં કાપડ વીંટી લીધું છે જેથી કરીને જે પરસેવો વળે છે, અંદર જે પાણી ભરાય છે એ વરાળ આપણા ઢોકળા ઉપર ન પડે. એટલે આ રીતે તમે કાંઈ દુપટ્ટો કે કાપડને ગાંઠ વારીને ઉપર રાખી મૂકવાનું. અને હવે આ રીતે થાળીમાં આપણે જે સ્પેશિયલ કાચી કેરીમાં જે અથાણું બનાવતા હોય એ મસાલો આપણે ખાસ એડ કરવાનો છે. આનો લાઈવ ઢોકળામાં ખૂબ સારો ટેસ્ટ આવે છે.
અને ધાણા પણ સ્પ્રિંકલ કરીશું. હવે છીબું ઢાંકીને 15 થી 20 મિનિટ માટે આપણે ઢોકળાને ચડવા દઈશું. હવે આપણે ઢોકળા સાથેની તેલની ચટણી બનાવીશું. તેના માટે સિંગ તેલમાં મીઠું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ, શેકેલા જીરા પાવડર અને થોડા ધાણા નાખીને હલાવી લેશું. તો લાઈવ ઢોકળા સાથે ખાવાતી તેલની ચટપટી એવી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. આ તેલવાળી ચટણી લાઈવ ઢોકળા સાથે ખૂબ જ સારી લાગે છે, તો તમે એકવાર જરૂરથી બનાવજો. હવે ઢોકળાને આપણે 20 મિનિટ થઈ ગયા છે તો ચેક કરી લેશું. તો એક ચાકુના મદદથી આપણે જો અંદર નાખીશું તો આ રીતે કોરું જ આવશે. જો ઢોકળું અંદર ચોટે તો સમજી લેવું હજી કાચા છે, તો હજી 5-10 મિનિટ આપણે એને કૂક કરવાના છે. તો ઢોકળા રેડી થઈ ગયા છે, તો એને હું બહાર કાઢી લઈશ. અને ખાસ જ્યારે ઢોકળા તમે બહાર કાઢો તો એની પર આપણે તેલ ખાસ લગાડવાનું છે, જેથી કરીને આપણા ઢોકળા સુકાઈ ના જાય અને પોચા જ રહે. તો આ રીતે તેલને જરૂરથી લગાડજો અને થોડાક ઠંડા થાય પછી એને ઢોકળામાં કટ કરી લેવાના છે. આ રીતે નાના નાના પીસમાં ઢોકળા કટ કરી લેશું. હવે તમે ઢોકળાને હું તોડીને પણ બતાડીશ કે કેટલા સોફ્ટ અને જે લગ્ન પ્રસંગમાં હોય છે લાઈવ ઢોકળા એવા જ આપણા ઢોકળા બન્યા છે. એકવાર આ માપથી તમે ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા છે એ મને કમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમે જોઈ શકો છો કેટલા પોચા આપણા ઢોકળા બન્યા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે. તો તમે એકવાર બનાવો તો મને જરૂરથી કમેન્ટ કરજો કે તમારા ઢોકળા પણ કેવા લાગ્યા, કેવા બન્યા. અને જો તમે આ રીતે બનાવો છો તો પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમારે બીજી કોઈ રેસીપી જોવી હોય તો મને જરૂરથી કમેન્ટમાં જણાવજો કે તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે. તો ઢોકળા સાથેની આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે અને જે આ ચટણી છે એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ.